આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી અને તળાવમાં તાજિયા વિસર્જન માટે તરાપ મૂકવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। સાથે એન્જિનિયરિંગ વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે તળાવની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આ યાકુતપુરા સરસિયા તળાવ રોડ છે અને અહીં સરસિયા તળાવ પર વોર્ડ નંબર 6 દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે તે ખૂબ બિરદાવવા લાયક છે કારણ કે જે સફાઈની જે ઝુંબેશ ચાલુ છે તે તાજિયા કમિટીના પ્રમુખ જાવેદ બાપુ, વાઇસ પ્રેસિડેન્ટ ગુડ્ડુભાઈ અને રેશમવાલા ખાંચાના ગ્રુપના જે તમામ છોકરાઓ જે છે તેમને સાથે મળીને આ કામગીરી સફળ બનાવી છે અને સારી કામગીરી થઈ રહી છે। વોર્ડ નંબર 6ના જે અધિકારી છે અનિલભાઈ અને સુનિલભાઈ તેમને ખડે પગે આ સેવા આપી છે અને અત્યારે બી એની કામગીરી સારી ચાલી રહી છે। તે જોતાં એવું લાગી રહ્યું છે કે મોહરમ પર્વ સારી રીતે ઉજવાય અને સારી રીતે એની કામગીરીમાં સફળતા મળે અને તાજિયા કમિટીના પ્રમુખ જાવેદ બાપુને પણ આને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની।